અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાએ ગરીબ આવાસ યોજનામાં મસમોટા કૌભાંડનો આરોપ લગાવ્યો છે. વિપક્ષી નેતા શહેજાદ ખાને આરોપ લગાવ્યો કે વટવા ખાતે મહાપાલિકા દ્વારા 2011માં ગરીબ આવાસ યોજનાના 293 બ્લોકમાં 9500 આવાસો ₹200 કરોડથી વધુ રકમનો ખર્ચ કરી બનાવેલ હતા. સામાન્ય રીતે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવેલા મકાનો 40 વર્ષથી પણ વધુ સમય સુધી સમારકામ માંગતા નથી. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2011માં બનાવેલા આવાસ 10 વર્ષમાં જર્જરિત હાલતમાં આવી ગયા છે. આ તમામ આવાસોના કામ કુલ 3 કોન્ટ્રાક્ટરને અપાયા હતા. એટલું જ નહીં, પણ 2014માં આ આવાસોમાં ફ્લોરિંગ બેસવાની પણ ઘટના બની હતી. અહીંયા બધા 4 માળિયામાં બધા જેટલા છે ને એટલા સલિયા માળિયા બધા નીકળી ગયા છે ને બધી ગટરો ભરાઈ ગઈ છે. બરાબર, રોડ કોઈ બનાવતા નથી. આપણે કમ્પ્લેન કરે છે તો કોઈ આવતા નથી ને કોઈ જવાબ આલતા નથી આપણને, કોઈને બી. ડર તો લાગે ને, બધું બેહી ગયું છે. બધા સલિયા ખરાબ થઈ ગયા છે તો શું કરવાનું બાપુ? એમાં આમાં કઈ બેહી જાય, હવે કોઈ ભૂકંપ આવે તો બધા બેહી જાય તો મરી જાય. સરકાર શું કરશે? આવી વોટિંગ આવશે તો વોટ લેવા આવી જશે. આ લોકો કોઈ સેવા નથી કરતા. આ લોકો અહીંયા આજ બધી ગટર લાઈન, પાણી લાઈન બધી પ્રોબ્લેમ છે અમને. પાણી આ પીએ છે બધું ગટર લાઈન, કચરો વચરો બધી ગંદકી બહુ છે અહીંયા. હા, એ બહુ, એ બધા તરાર મરાર દિવાલો ઘરોમાં બધી પડી ગઈ છે. આ બધા બુલોક જેટલા હોય એટલા. હા, સડાસોડામાં આવું, બબ્યાનના બ્લોકમાં આવું, જાજરૂ બાતોમાં આવું, બધામાં આવું. તે નીચે તલિયામાં આવું ગટર લાઈન બી કરાવીએ ને આવું ને આવું થઈ જાય છે. હા, પૈસા વૈસા આપીને બધું કરીને. હા, રહીએ કે તો બીક તો લાગે ને આપણને. કોન્ટ્રાક્ટર પબ્લિકને રહેવા માટે મકાન આપી દેવામાં આવ્યા હતા. ઘણા સમય સુધી મકાન એલોટ કર્યા પછી, ડ્રો થઈ ગયા પછી એ લોકો ત્યાં આગળ રહેવા પણ નતા ગયા. રોડ કપાતમાં આવતા લોકો પરિણામે મકાન લાંબા સમય સુધી ખાલી પડી રહ્યા અને એને પરિણામે કેટલીક જે અવ્યવસ્થા ઉભી થઈ છે તેને કારણે આજે જે વટવાના મકાનો છે એ કદાચ થોડા ખંડેર અવસ્થામાં અથવા તો તે થોડા એને અવસ્થા એની બગાડ થયેલો છે. તેની ચોક્કસ કોર્પોરેશન મહાનગર દ્વારા તપાસ કરવામાં આવશે અને જે પણ કોઈ જવાબદાર હશે તેની પાસે